વાત જ્યાં સુધી વરસાદની હોય ત્યારે શહેરોનો વિકાસ થાય, ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા ન હોય તો શું હાલત હોય તેનો પુરાવો વિજાપુરમાં પડેલા વરસાદે પણ આપ્યો છે। મહેસાણા જિલ્લાના વિજાપુરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને પછી ચારે બાજુ જોવા મળ્યું માત્ર વરસાદી પાણી, હાલાકી અને પારાવાર રોષ। રોષ વરસાદ સામે નહીં, રોષ એ જવાબદારો સામે કે જેમણે વિકાસના નામે આડેધડ બાંધકામ કર્યા, પરંતુ એ ક્યારેય ન વિચાર્યું કે આવો ધોધમાર વરસાદ પડે તો તેનો સામનો કેવી રીતે કરવો। मुख्य रस्तो जलबंबाकार, शाकभाजी मार्केट जलमग्न, वेपारीओनी दुकानों पाणी पाणी, लोकोना मकानों में पाणी ज पाणी। वरसादनु कहर, हालाकीनो मारो। आ स्थिति छे विजापुरनी। सवारथी ज मुसळधार वरसाद पड्यो अने एवो पड्यो के चारे बाजू जळबंबाकार थयो अने आ जळबंबाकार माटे एक धारो अने मुसळधार वरसाद जेटलो जवाबदार होय छे तेनाथी वधु जवाबदार छे वहीवटी तंत्रनी बेदरकारी, कारण के विजापुरमां ड्रेनेजनी व्यवस्था ज नथी। जुओ आ विजापुरमां जવાનો मुख्य रस्तो एवा पाणी भराया छे के અહીંથી વાહનો પસાર થઈ શકે તેવી સ્થિતિ જ નથી। મહેસાણા વિજાપુરમાં સાંભેલાધાર વરસાદ પડ્યો છે। મારી પાછળ આપ દ્રશ્યો જોઈ શકો છો। આ વિસ્તાર છે મહેસાણા વિજાપુરનો ટીબી રોડ કે જ્યાં આગળ ઢીચણસમા મુખ્ય રોડ પર જે વિજાપુર શહેરમાં અંદર પ્રવેશ સમો વિસ્તાર છે એની અંદર આટલું પાણી ભરાયેલું છે। આપ સ્પષ્ટ દ્રશ્યો જોઈ શકો છો કે આખો રોડ જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી માત્ર પાણી ને પાણી જ દ્રશ્યમાન થઈ રહ્યું છે કે અવર જવર માટે હાલ મુશ્કેલી પડી છે, કારણ કે વહેલી સવારે 8 વાગ્યા બાદ જ આટલો વરસાદ પડી જવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે અત્યારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। લોકોને અહીંથી પસાર થવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે। વરસાદ બંધ થયા પછી પણ રસ્તાઓ પર કેડસમા પાણી ભરાયા છે અને કલાકો વીતવા છતાં પાણી ઓસર્યા નથી। તેનું એક જ કારણ છે ડ્રેનેજનો અભાવ। વરસાદી પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે સોસાયટીઓમાં, જાહેર માર્ગો ઉપર, દુકાનોમાં, ઘરોમાં, તમામ જગ્યાએ ઘરોમાં પણ પાણી પેસી ગયેલો છે। તંત્રને ખાસ કરીને સરકારની નમ્ર અપીલ છે કે સરકાર વિશેષ ધ્યાન દોરી અને વિજાપુરનો ડ્રેનેજ ગમે તે રીતે પાણીનો નિકાલ થાય એવી વ્યવસ્થા કરી આપે એવી અમે બધા આશા રાખીએ છીએ। ગાડી અહીંયાથી બહાર નીકળી એવી પોઝિશન છે નહીં અને એના કારણે બહુ ત્રાસના કારણે મારે ટ્રેક્ટર લઈને આજે નીકળવું પડ્યું। વરસાદ વખતે કેવી સ્થિતિ હતી તેના પુરાવા છે। 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને જળભરાવ થઈ ગયો। રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકો હેરાન થયા। જો બસ પણ અડધી ડૂબી ગઈ છે તો બસની આ સ્થિતિ હોય તો અન્ય વાહનો પસાર ન જ થઈ શકે તે સ્પષ્ટ વાત છે। હવે જુઓ વિજાપુરના માર્કેટ યાર્ડની સ્થિતિ। ટીબી રોડ વિસ્તાર નજીક શાક માર્કેટ આવેલું છે, પરંતુ માર્કેટમાં મેઘાથી મુશ્કેલી અપાર છે। એવું નથી કે આ પહેલીવાર આટલું પાણી ભરાયું હોય। વિજાપુર માર્કેટમાં આ સ્થિતિ છેલ્લા 3 વર્ષથી જેમની તેમ છે। વરસાદ આવે ત્યારે જણસીને તો શેડમાં મૂકી દેવાય, પરંતુ શેડ જ પાણીથી ભરાઈ જાય તો નુકસાન થયા વિના કોઈ વિકલ્પ રહેતો નથી। હવે સ્થિતિ જુઓ એ વિસ્તારની કે જ્યાં વિજાપુરનો વેપાર ધંધો ચાલે છે। ચક્કર વિસ્તાર નજીક અક્ષા કોમ્પ્લેક્સની આ સ્થિતિ છે। સાંભળો વેપારીઓની વ્યથા। પાણી એસ્કા કોમ્પ્લેક્સમાં પૂરું ભરાઈ ગયું અને અમારી પોતાની દુકાનમાં બી થોડું નુકસાન થયું છે, પણ અહીંયા ગાડી લગભગ 2 કલાક પછી નગરપાલિકાના સાધનો આવ્યા, પણ પછી બધા બંધ છે સાધનો। ગયા 97માં ભરાણો થયો તો નગરપાલિકા આવી હતી અને આ વખત આવી તો સાધનો લઈને આવ્યા છે, બધું અમુક તો બંધ છે અને જે ફંડરિયા જે ચાલે છે પાણી બહાર ફેંકવાનું એ કામ 2-4 કલાકથી કરે છે, હજુ સુધી પાણી બહાર નથી કાઢી છે। દુકાનમાં માલ પલળ્યો છે, બગડ્યો આ બધું જ દુકાનમાં મેરો કેમેરો બધું કેટલો બધો ભાઈ આ કેટલું બધું માલ બધું ટીવી બગડ્યા છે, એક્સરે મશીન છે, એ બધું બગડ્યું છે। ભોયરાની તમામ દુકાનોમાં પાણી ભરાઈ જતા નુકસાન છે। પાણી નિકાલ માટે નગરપાલિકાએ પંપ તો મૂક્યા, પરંતુ આ પંપ મુશ્કેલી દૂર કરી શકવા સક્ષમ નથી। નીચાણવાળા વિસ્તારોમાં હંમેશા આ પીડાથી લોકો પરેશાન રહે છે। આજે કોમ્પ્લેક્સમાં બધી જ દુકાનો જે છે એમાં પાણી ઘૂસી ગયું હતું અને એ પાણી કાઢવાની કામગીરી હાલ તાબડતોબ ચાલુ છે। 10 વાગ્યા બાદ જે વરસાદે વિરામ લીધો છે તેના કારણે
તંત્રને મોકો મળ્યો છે કે જ્યાં પાણી ભરાયા છે અને લોકોને હાલાકી પડી રહી છે એ પાણી બહાર કાઢી શકે, અને એનો કામગીરી હાલમાં ચાલુ છે. વિજાપુરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને વહેલી સવારથી જ ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બજારો જેવી જ સ્થિતિ રહેણાંક વિસ્તારોની પણ છે. જુઓ શ્રીરામ એપાર્ટમેન્ટની હાલત. ચારે બાજુ જળબંબાકાર, ચારે બાજુ માત્ર વરસાદી પાણી. જો કે આ માત્ર વરસાદના નહીં પરંતુ ગટરના પાણી પણ આમાં ભળ્યા છે અને હાલાકી લોકોને ભોગવવી પડે છે. સ્થાનિકોનો આક્રોશ છે કે અનેક વખત રજૂઆતો કર્યા છતાં પણ આ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરાતી. લગભગ બધી સોસાયટી રોડ ઊંચા આવી ગયા અને સોસાયટીના સ્તરે નીચા જતા રહ્યા રોડ ઊંચાના કારણે. એટલે રોડનું જેટલું પાણી આવે છે બધું ટોટલી ઓલરેડી સોસાયટીની અંદર જ આવે છે. અમારી માંગણી એટલી જ છે કે જૂથ પંચાયત દ્વારા અમને ગટર વ્યવસ્થા કરી આપો કે જેનાથી અમારે પાણીનો નિકાલ થાય. ચોમાસામાં અત્યારે 4 કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે પણ હજી સુધી પાણી અકબંધ છે. તો એ પાણીનો નિકાલ થવો જરૂરી છે, જેનાથી અમારું જે વેહિકલ્સનું નુકસાન થાય છે, ઘરમાં પાણી ભરાઈ જાય તો એનાથી અમારું જીવન જરૂરી ચીજ વસ્તુઓનું નુકસાન થાય છે. અમારે કૂવો હતો એ પણ બેસી ગયો છે. ગટરનું પાણી ઉપરથી અને લેવલ બધું એક જ જેવું થઈ જતું હોય છે, બરોબર, અને એના કારણે રોગ સખત થતા હોય છે. એટલે જૂથ પંચાયતની એક જ નમ્ર વિનંતી કે ગટર વ્યવસ્થાની અહીંયા પૂરેપૂરી ડિમાન્ડ છે. જૂથ પંચાયતે તો અમે લેખિત આપેલું છે કે અમને ગટર લાઈન પૂરા આખા જૂથ પંચાયતની અંદર વિજાપુરની અંદર ગટર લાઈનનો કોઈ પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન એ છે કે ગટર લાઈન છે જ નહીં અને વરસાદનું પાણીના નિકાલની બી ગટર લાઈન નથી કે પાણી કોઈ નાળા નાખેલા નથી, જેના કારણે આના પરિસ્થિતિ વારંવાર ઉદ્ભવે છે. લોકો ત્રાહિમામ છે, રજૂઆતો કરીને હેરાન પરેશાન છે. સારી સુવિધા આપવાના દાવા તો અનેક થાય છે પરંતુ સુવિધા મળતી નથી. લોકો હવે માંગ કરીને પણ થાક્યા છે. શું આ દ્રશ્યો, પુરાવા અને આક્રોશ બાદ કોઈ જાગશે, આ સમસ્યા દૂર કરશે? જે ઘણા સમયથી લેખિત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ બહેરી સરકાર જાણે આંખ આડા કાન કરી રહી છે, સાંભળતી નથી અને આખરે વેઠવું પડે છે તો સરકારે નહીં પરંતુ સ્થાનિક રહીશોને કે જેને સવાર પડતા રોજિંદા નિત્યક્રમના કામો કરવા જતા આ રોગચાળા ભર્યા પાણીમાંથી પસાર થવું પડે છે, બાળકોને એમાંથી પસાર થવું પડે છે, લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે કહે છે અહીંની પ્રજા, સાંભળો સરકાર, સમસ્યા અમારી દૂર કરો. મહેસાણાથી મનીષ મિસ્ત્રી.